નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની પીસીઆર વાનમાં ત્રાહિત વ્યક્તિએ ડ્રાઇવિંગ કરી બનાવ્યો વિડીયો. ઇન્સ્ટાગ્રામમાં દેખાડો કરવા ફિલ્મી ગીત પર સચિન પોલીસ પીસીઆર વાનની ડ્રાઈવર સીટ પર બેસીને બનાવ્યો હતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કામગીરી પર ઉભા થયા સવાલ. આમ આદમી પાર્ટીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કોલેજના વિદ્યાર્થીઓના ટેબ્લેટના નામે 2 વર્ષથી ₹1000 લઈ લેવામાં આવ્યા છે, પરંતુ ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત 4-5 વાર આવેદનપત્ર આપવામાં આવ્યા છતાંય કંઈ નિર્ણય ન આવતા ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નિર્ણય માટે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. સુરતના ડિંડોલીના કોમ્પ્યુટર ટીચર સાથે વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું. ડિંડોલી પોલીસે આરોપી હિતેશ મિશ્રાની કરી ધરપકડ. લગ્નની લાલચ આપી ડુમ્મસ હોટલમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ. સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ પકડાવાનો મામલે મોટો ખુલાસો. હેરાફેરી કરનાર દલાલને મુંબઈના પેડલરે આપ્યું હતું ડ્રગ્સ. પોલીસે ડ્રગ્સ આપનાર મુંબઈના વિજય કડુ નામના પેડલરની ધરપકડ કરી. સુરત શહેરમાં ડ્રગ્સનો મોટો વેપાર ચાલી રહ્યો છે. સમયાંતરે પોલીસ ડ્રગ્સની ખેપ ઝડપે છે. સુરતમાં આપના મહિલા કોર્પોરેટર રૂતા દુધાગરાએ કહ્યું, કામરેજના ધારાસભ્યએ ભાજપમાં ભળવા 3 કરોડની ઓફર કરી. પતિ પાસે દબાણ કરાવતા છૂટાછેડા થયા. પતિને છૂટાછેડા માટે આપવા પડ્યા ₹7 લાખ. કોર્પોરેટર રૂતાએ જણાવ્યું હતું કે મારા પર ભાજપ દ્વારા સામદામ દંડ ભેદની નીતિ અપનાવી મને તોડવામાં આવી રહી છે. જોકે ભાજપના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે હું ક્યારેય ભાજપ સાથે જોડાઈશ નહીં. જે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જીત અપાવી છે તેમની સાથે હું ક્યારેય દગો નહીં કરું. વડોદરામાં ભારે વરસાદ. તોફાની પવન સાથે 1.5 ઇંચ વરસાદમાં જનજીવન ખોરવાયું. વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત. 60 વૃક્ષો ધરાશાયી. ઠેર ઠેર ટ્રાફિક જામ અને પાણી ભરાયા હોવાના અહેવાલો સામે આવ્યા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.